આ લોન તમે 4 વર્ષથી લઈ 8 વર્ષ અને 10 વર્ષ સુધી તમે ચલાવી શકો છો. તમે લાઇટ બિલ ભરો છો એમ જ તમારે સમજવાનું, પણ 30 વર્ષનો ફાયદો તમે મેળવી શકો છો. પણ આની અંદર તમારા ખાતામાં જે સબસિડી જમા થાય એ સબસિડી તમારે તમારા ખાતામાં જમા કરી દેશો તો 4 વર્ષમાં લોન પૂરી થઈ જશે. પણ આ સબસિડી તમે જો તમારા કોઈ અંગત કામ માટે વાપરી નાખી તો કોઈ ચિંતા નથી, પણ આ જે 4 વર્ષમાં જપ્તો પૂરો થાય છે એ જપ્તો તમારે બીજા 4 વર્ષ લંબાઈ શકે છે. પણ એવું ના કહેતા કે સાહેબ તમે તો સબસિડી અમે વાપરી નાખીને કેમ 4 વર્ષ બીજા વધી ગયા. એટલે દરેક કંપનીમાં કોઈ પણ સોલારવાળા આવ્યા હોય એ બધા મિત્રો છે, બધા સાથે રહીને અમે કામ કરીએ છીએ. અંતે તો સોલાર વધુમાં વધુ ફિટ થાય, જાગૃતિ આવે, અને આ મહિનો છે એ સોલાર મંથ ઉજવવાનો છે આખા દેશ લેવલે. તો ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, કેન્દ્રમાં એમની સરકાર હોય, રાજ્યમાં સરકાર હોય, અને જેમ પહેલા ગુજરાત પહેલા નંબર પર ચાલતું હતું, પણ અત્યારે ઉત્તર મહારાષ્ટ્ર પહેલાનો બીજો નંબર આવી ગયો છે, ગુજરાત ત્રીજા નંબર પર ગયું છે. તો પ્રેશર અધિકારીઓ પર પણ છે, બેંકોમાં મેનેજરો પર પણ પ્રેશર છે કે ભાઈ તમે બને એટલા જે કેસો આવે પોર્ટલ પર એને સોલ્વ કરો. એજન્સીઓ પર પણ થોડું પ્રેશર છે કે તમે વધુમાં વધુ કેસ લાવો. એટલે આ જે મે મહિનો છે, મે મહિનાની અંદર આખા મહીસાગર જિલ્લાની અંદર 640નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે ભાઈ આ મહિનામાં ઓછામાં ઓછા 640 સોલાર લાગવા જોઈએ, અને દરેક જગ્યાએ આની મિટિંગો થાય છે. આ જે સબસિડી છે એ ભારતના શરૂઆતના 1 કરોડ ગ્રાહકો છે એમના માટે છે. તમે જો વિચાર કરશો 2 મહિના, 4 મહિના, 5 મહિના, 1 વર્ષ, અને 1 વર્ષ પછી ફોન કરશો કે સાહેબ મારે આ લાભ લેવાનો છે, આ યોજના ચાલુ રહેશે, પણ કદાચ એવું પણ બની શકે કે સબસિડી બંધ થઈ ગઈ હોય. કે ભારતના 1 કરોડ કસ્ટમર જ્યારે પૂરા થશે ને ત્યારે આ સબસિડી મળવા પાત્ર નથી, અને પછી સબસિડી આપવી કે નથી આપવી એ ડિપાર્ટમેન્ટ નક્કી કરશે, આપણે નક્કી કરી શકીએ નહીં. અત્યારે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો, તમે તમારું જ્યારે રજીસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે નીચે સબસિડીનો ઓપ્શન આવી જાય છે, નીચે લખાઈ જ આવે કે સબસિડી, એટલે સબસિડીના લાયક છે. પણ જ્યારે 1 કરોડ ગ્રાહકો થઈ જશે ત્યારે સરકાર આગળનો લક્ષ્યાંક સબસિડી માટે લંબાવે છે કે નથી લંબાવતો એ આપણને ખબર નથી. પણ અમારા જેવા આખા ભારતમાં, આખા ગુજરાતમાં, આખા પંચમહાલમાં, આખા મહીસાગરમાં તમામ એજન્સીના જે ડીલરો છે, એજન્ટો છે, સમજાવવાની પ્રક્રિયા કરી રહ્યા છે. એટલે જો તમારે લેવાનું હોય, તમારા સગા સંબંધીને લેવાનું હોય, ખરેખર બચત છે, આમાં ફાયદો જ છે. તમને પોતાને ફાયદો છે, જીબીને ફાયદો છે, ગવર્મેન્ટને ફાયદો છે, અને દેશને પણ ફાયદો છે. એટલે જો તમે દેશ હિતનું વિચારતા હોય, પોતાના હિતનું વિચારતા હોય, એટલે ખરેખર લેવું જોઈએ. અમે આના તમામ વિડીયો